પંચમહાલના જિલ્લામાં વરસેલા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। હાલોલ તાલુકાના ટાઢોડિયા ગામ સહિતના વિસ્તારોમાં અચાનક પડેલા વરસાદે રવિ સિઝનમાં તૈયાર થયેલા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ડાંગર, કપાસ, અડદ તેમજ પશુઓ માટેનો ઘાસચારો પાણીમાં પલળી નાશ પામ્યો છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો પોતાના ખેતરોમાં ઉતરીને નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને કેટલાક પાકને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। ખેડૂતો કહે છે કે આખી સિઝનની મહેનત બાદ તૈયાર થયેલા પાકને કમોસમી વરસાદે બરબાદ કરી દીધું છે। આવી પરિસ્થિતિમાં તેઓ સરકાર પાસેથી સહાય અને વળતરની અપેક્ષા રાખી રહ્યા છે। ગામના તમામ લોકોએ ડાંગરવાડી નાખેલી છે। બધું થયા બાદ કમોસમી વરસાદ એટલે માવઠું થયું। માવઠા થવાથી તમામ પાકનો નુકસાન થયો છે। પાક ઉગી ગયો છે, પણ આજે બચેલું હચેલું આ લોકો અમે બધા લોકોએ સંગ્રહ કરી જોડી સાફ કરીએ છીએ અને અમે બહુ દેવામાં પડી ગયેલા વ્યક્તિઓ છે, કારણ કે પાક ધિરાણ છે, અન્ય નાની મોટી લોનો લીધેલી છે। તેમ છતાં આ બધું થઈ દેવામાં અમે ફસાયેલા છે। એટલે સરકારશ્રી અમૂલ પાક ધિરાણ છે એવી નાની મોટી લોનોમાંથી અમે સહાય આપે તો બહુ સારું કહેવામાં આવે છે।